જિલ્લા ભાજપ કાર્યાલય છોટાઉદેપુર ખાતે પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરી 3 રાજ્યોમાં ભાજપની ભવ્ય જીતનો વિજયોત્સવ મનાવાયો. તાજેતરમાં જ દેશમાં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જિલ્લા દેશના બહુમતી રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તેની સાથે આ 3 રાજ્યો પણ ઉમેરાતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 3 રાજ્યોની ઐતિહાસિક જીતનો વિજયોત્સવ દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મનાવી રહ્યા છે. જે અંતર્ગત છોટા ઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ આજની જીતનો વિજયોત્સવ મનાવવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાનું મોઢું મીઠું કરાવી નરેન્દ્ર મોદી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા સાથે જીતની ખુશી મનાવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી, તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, છોટા ઉદેપુર નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ તેમજ જિલ્લા તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પશ્ચિમ બંગાળ, આસામ અને પાંડુચેરી આ 3 રાજ્યોની અંદર ખૂબ જંગી બહુમતીથી 2/3 જેટલી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીએ ત્યાં સરકાર બનાવી છે. અને એમાં વિશેષ કરીને જે પશ્ચિમ બંગાળની અંદર પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. આ નેતૃત્વ, ભારતનું જે નેતૃત્વ છે માન્ય મોદી સાહેબનું, અમિત શાહ સાહેબનું, નીતિન નબીનજી સાહેબનું, એ નેતૃત્વ ઉપર જે વિશ્વાસ મૂકીને લોકોએ મત આપ્યા છે એ બદલ સૌ પશ્ચિમ બંગાળ, આસામ અને પાંડુચેરીના નાગરિકોનો ધન્યવાદ. અને આખા દેશના લોકો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે જે ભગવાની લહેરની અંદર પૂરો દેશ રંગાઈ ગયો છે એ બદલ બધાને ખુશી, આનંદ અને ખૂબ પેંડા શુભેચ્છાઓ સાથે બધાએ ઉજવણી કરી છે.